વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના ધાનેરા પોલીસે ગેરકાયદેસર દારૂના પરિવહન સામે ઝુંબેશ ચલાવતી ડબલ સફળતા મેળવી છે। જે બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોટડિયા, બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે અને ડીવાયએસપી સીએલ સોલંકીના માર્ગદર્શન હેઠળ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બે અલગ અલગ વાહનોમાંથી કુલ 4632 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ચૌધરીના નેતૃત્વ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં કુલ 30,30,233 મૂલ્યનો મુદ્દામાલ સહિત 3 ઈસમોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। જે પ્રથમ વાહનમાંથી 2400 બોટલ અને બીજા હાઈવે વતી 2232 બોટલ મળી આવી હતી। બંને વાહન ચાલકો અને ક્લીનરે દારૂ ગેરકાયદેસર રીતે પરમિટ વગર વહન કરી રહ્યા હતા। જેને પગલે ધાનેરા પોલીસે ગુનાઓ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે તાજેતરની સૌથી અસરકારક સંયુક્ત કાર્યવાહી તરીકે આ ડબલ સફળતાને ગણવામાં આવી રહી છે। ધાનેરા પોલીસને ડબલ સફળતા નોંધાઈ છે। જે નેનાવા ચેકપોસ્ટ પર 4632 બોટલ જપ્ત કરવામાં આવી છે। રૂપિયા 30 લાખથી વધુ મુદ્દામાલ ઝડપાયો છે। જે બે વાહનોમાં ગેરકાયદેસર દારૂ પર્દાફાશ થઈ ચૂક્યો છે। 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને દારૂના હેઠે કેસ નોંધાયો છે। જે આ કાર્યવાહીથી ડબલ સફળતા ગણવામાં આવી રહી છે। જેને પગલે ધાનેરા પોલીસે ગુનાઓને લઈને દાખલ કરી વધુ કરવામાં આવી છે। જે પ્રથમ વાહનમાંથી 2400 બોટલ અને બીજા હાઈવેથી 2232 બોટલ મળી આવી છે। જે બંને વાહન ચાલકો અને ક્લીનરે દારૂ ગેરકાયદેસર રીતે પરમિટ વગર વહન કરી રહ્યા હતા। જેને પગલે ધાનેરા પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તાજેતરની સૌથી અસરકારક સંયુક્ત કાર્યવાહી તરીકે આ ડબલ સફળતાને ગણવામાં આવી રહી હતી। જે ધાનેરા પોલીસને ડબલ સફળતા નોંધાઈ હતી। જેમાં નેનાવા ચેકપોસ્ટે 4632 બોટલો જપ્ત કરવામાં આવી છે। જે 30 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 30 લાખથી વધુ મુદ્દામાલ ઝડપાયો છે। જેમાં 3 ઈસમો ઝડપાયા છે, તેમની ધરપકડ કરવામાં આવી છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે। જે બે વાહનોમાં ગેરકાયદેસર દારૂનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। પોલીસ દ્વારા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે। જે ધાનેરા પોલીસને ડબલ સફળતા નોંધાઈ છે। જે નેનાવા ચેકપોસ્ટે 4632 બોટલો જપ્ત કરવામાં આવી છે। રૂપિયા 30 લાખથી વધુ મુદ્દામાલ ઝડપાયો છે। જેમાં બે વાહનોમાં ગેરકાયદેસર દારૂ પર્દાફાશ કરવામાં આવ્યો છે। બે વાહનો ઝડપવામાં આવ્યા છે। જે પોલીસ દ્વારા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કેસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે ધાનેરા પોલીસની ડબલ સફળતા નોંધાઈ છે। જે નેનાવા ચેકપોસ્ટ પર 4632 બોટલ જપ્ત કરવામાં આવી છે। જે રૂપિયા 30 લાખથી વધુ મુદ્દામાલ ઝડપાયો છે। જે બે વાહનમાં ગેરકાયદેસર દારૂ પર્દાફાશ કરવામાં આવ્યો છે। 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે।